श्री वल्लभादेश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य સ્વરૂપ की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગ્રીષ્મ ઋતુ ઠાકોરજીને શીતળ ઉપચાર, બધા શીતોપચાર। કાલે ઓલા વૈષ્ણવને ત્યાં ગયા, આનંદ કર્યો। વૈષ્ણવને ઘરે જઈએ એટલે આનંદ જ હોય। એમાં કાલે હું આવી એટલે તૃપ્તિ યોગામાંથી આવી હતી, એટલે ગીતાનો શ્લોક બોલતી હતી। મેં કીધું વાહ બેટા, તને ગીતાજી નહીં તો એને જે વાત કરી ને એ આખા દેશમાં એ પ્રમાણે હોય ને, તો આપણે સનાતન ધર્મને જે બચાવવાની વાતો કરીએ છીએ ને એ હકીકતમાં ફેરવાઈ જાય। મને કે મમ્મી અમારા યોગામાં ભલે અમે થોડા જ છીએ, મારી ઉંમરના, હવે તૃપ્તિની ઉંમરના એટલે 38-40 વર્ષના। અમારે યોગા 5:30, 5 થી 6 હોય, 5:30 યોગા પૂરા કરવાના, અને 5:45 થી 6 ગીતાજીના 5 શ્લોક, એમાં શ્લોક વાંચી એનો અનુવાદ કરવાનો, કારણ કે સંસ્કૃતમાં તો આપણે બધા ખબર જ કેવા, અનુવાદ કરીએ એટલે ગુજરાતીમાં સમજાઈ જાય। તો ત્યાં અમારે એ જ ચર્ચા થઈ કે બધા મરી જાય ને પાછળ ગીતાજીને બેસાડે, ગીતાજી કેમ જીવવું એ શીખવાડે છે, મરવા પછીનું નથી। એટલે યોગામાં જો યોગ એટલે આમાં વિષાદ યોગ છે, ભક્તિ યોગ છે। અર્જુન ના પાડે છે કે મારે લડવું નથી, સંસારથી નથી લડવું, સગાથી નથી લડવું, સંજોગથી નથી લડવું, સમયથી નથી લડવું। હે દ્વારકાધીશ, મને આપ આજ્ઞા આપો, હું આમાંથી છૂટો થઈ જાઉં। આ બધું ક્યાં થાય છે? કુરુક્ષેત્રના યુદ્ધમાં। દ્વારકાધીશ મંદ મંદ મુસ્કાય છે, અને પછી ગીતાજીમાં બધા અધ્યાયમાં એક જ વસ્તુ સમજાવે છે, ભાગી ન જાઓ, લડો, માનસિક, શારીરિક, આર્થિક, જ્યાં જેવો સમય હોય એવું લડો, ભાગી ન જાઓ। અત્યારે આખી દુનિયા આપણી ગીતાને માન આપે છે। જર્મનમાં તો ગીતા વિષય તરીકે, સબ્જેક્ટ તરીકે, અને આપણો દેશ જ્યાં ગીતાજીનું પ્રાગટ્ય છે, જ્યાં સાક્ષાત ઠાકોરજીનું પ્રાગટ્ય છે, જ્યાં અર્જુન પ્રશ્ન પૂછે છે, આપણે ગીતાજી વાંચતા નથી, એટલે જુઓ આપણે ડિપ્રેશનમાં આવીએ, નર્વસ થઈ જઈએ, કઈ થાય એટલે મેન્ટલી અપસેટ થઈ જઈએ। એનું કારણ જ છે કે જે ગ્રંથે જીવતા શીખવાડ્યું, હાઉ ટુ લીવ, એ ગ્રંથને જ આપણે જોતા નથી। અને ઘડોડો ઘરમાં મેં જો ગીતાજી હોય ને તો આમ ચાંદલા કરે, ચોખામ પાછો રેશમી કપડામાં બાંધીને મૂકી દે। મારા વાતા, આ પૂજા માટેનો ગ્રંથ નથી, પૂજા તો છે જ, આ જીવનની પૂજા છે, આ તમારા જીવન ઘડતરની પૂજા છે, આ તમારે કેમ જીવવું। હવે કેમ જીવવું એ ખબર નથી, એટલે જીવવા માટે દોડાદોડ કરીએ છીએ કે આમ કરીએ તો સુખી થશો, કે આમ કરી તો દ્વિધા। અર્જુનને દ્વિધા છે કે લડવું કે ના લડવું, પછી કે ના નથી લડવું। ઠાકોરજી એને એવા યોગ, એવી ગીતાજી, એવો ઉપદેશ, એવું સમજાવ્યું
છેલ્લે અર્જુન કે છે, કરીશ્ય તવ વચન, આપ જેમ કહેશો ને એમ હું કરીશ. એમ આપણા જીવનમાં પણ ઠાકોરજીએ જે સિદ્ધાંતો આપ્યા છે એ પ્રમાણે જોઈએ તો મારા વાલા કોઈ સ્ટ્રગલ જ નથી, કોઈ વ્યથા જ નથી. પણ કેવી રીતે જીવવું એ જ ખબર નથી. હવે તૃપ્તિ ટાઈમમાં છે, સગુને એમ કે દાળ બનાવ, બાદ સત્સંગ કરે છે. એને કોઈ દી જોયું નથી, એને કુકર મૂક્યું નથી. હવે તૃપ્તિ કઈ અને બહાર વહી ગઈ. એને શું કર્યું, કાચી દાળમાં પાણી નાખ્યા 2 લોટા, અંદર મીઠું મરચું ધાણા જીરું, ખૂબ ઉકાળી દાળ ચડે, એનો ટેસ્ટ આવે. હવે બધા જમવા બેઠા, એટલે બધા દાળ ભાત લીધા, એટલે અરે થો આ કોણે કર્યું છે? સગુન પોઠી પડે. એટલે તૃપ્તિ કેવું ટાઈમમાં હતી, બધું થઈ ગયું હતું, ખાલી દાળ બાકી હતી ગરમ ગરમ, દાદાને ભાવે. એટલે મમ્મી અંદર સત્સંગ કરતા હતા, એટલે મને એમ કે સગુને આવડતી હશે. જુઓ, રીત નહોતી ખબર. દાળ એની જ, પાણી એનું જ, મસાલા એના જ, ગેસ એનું જ, તપેલી એની જ, વઘાર એનો જ, છતાંય દાળ ન થઈ. તો આપણા જીવનમાં પણ આપણે આ જ કરીએ છીએ. આજે ગીતાજીમાં બધું જ લખ્યું છે. આજે ઘણી જગ્યાએ હું સત્સંગમાં જાઉં તો હું પૂછું, આમાં કેટલાય ગીતાજી વાંચ્યા છે? બધા નીચું જોઈ જાય. તો જે જીવન મૂલ્યનો ગ્રંથ છે, જે જીવનને જીવંત રાખવા માટેનો ગ્રંથ છે, જે જીવનમાં પ્રાણ પૂરનારો ગ્રંથ છે, એ જ ગ્રંથને આપણે સ્પર્શ નથી કરતા. કદાચ સ્પર્શ કરતા હશું, પણ અંદર શું છે એ કોઈને ખબર નથી. તો એ કાલે આવીને જે રાજી હતી, એને જે ચર્ચા કરી મારી આવે, એ કે મમ્મી તમે કહેતા હતા તો જલ્દી વાંચવાનું મન નહોતું થતું, પણ આજે યોગામાં શરૂઆત થઈ 2 મહિનાથી ને, તો એવી રીતે જો દરેક સ્કૂલમાં, દરેક કોલેજમાં, દરેક ટ્યુશન ક્લાસમાં, દરેક ઘરમાં રોજ 5 શ્લોક એનો અનુવાદ, એની ચર્ચા ફક્ત અડધો કલાક થાય, તો જે સ્કૂલોમાં છોકરાઓને ભણતર ભાર રૂપ થઈ ગયું છે. તમે આરાધ્યાને સગોડી સવારે બેગ જુઓ ને, હવે ટાઈમમાં હોય એટલે ઘણી વાર એ લોકો બિચારા ગાડીમાં બેસી જાય તો બેગ ભૂલી જાય. એટલે આપણે દાદી છીએ ને, બા છીએ ને, આપણે એમ થયું ગાડીમાંથી ઉતરમાં, લાવ હું તને આપી દઉં. હું 2 બેગ એક યાદ ના ઉચકી શકું, એનો ભાર એટલો છે. તો ભણતરને રિયલ અર્થમાં જો ભણાવવા જાવ ને, ભાર છે જ ને. હું ને તમે ભણતા હતા, પાટીને પેન લઈને જતા હતા, કઈ ભાર હતો? એ એકુથી દાણ પાકા કરવાના, લખવાના, પાટીમાં લખીને ટીચરને બતાવવાના અને ભૂસી નાખવાના. એ ભૂસી પાટીમાં નાખવાના, મગજમાં એ જળતર થઈ જાય. જેમ હીરાને જળતર કરવું હોય ને તો સોનાની જરૂર પડે. હીરો ગમે એટલો મોંઘો, ગમે એટલો કિંમતી, હવે મારે હાથમાં પહેરવો છે, હીરાના ચોટાડે? હીરો આમ હાથમાં લઈને ફરાય ના, એનો જળતર થયો. મોંઘો હીરો જ, પણ સોના દ્વારા એની કિંમત છે. એમાં ગ્રંથ હીરો છે, પણ તમે તમારા જીવનના જળતરમાં એને જડી લ્યો ને તો હીરાની કિંમત છે મારા વાલા. તકલીફ એ છે, આપણને આપણું કાંઈ નથી ગમતું. આપણું ભાગવત, આપણા ગીતાજી, આપણા ઉપનિષદો, વલ્લભે જે 16 ગ્રંથ આપ્યા ને, એ ઘણા
રાજકારણીઓ એ જમાનામાં અને ઘણા સંતો એ ષોડશ ગ્રંથનું જાહેરમાં પ્રવચન કરતા, પુષ્ટિ માર્ગ સિવાયના. કે વલ્ભાચાર્યજીએ જે આમાં જીવનનો અર્થ સમજાવ્યો છે, જો એ વાંચીને એ પ્રમાણે કરીએ ને તો જીવન અઘરું નથી રહેતું, જીવન સહેલું બની જાય છે. નાના હતા ને તો સ્કૂલમાં ઓલા બોર્ડમાં દાખલા ગણાવે, પછી કે સહેલી રીત આ, અને ઘણા અઘરી રીત ગમે તો આ. સહેલી રીત આવે ને બધા રાજી થઈ જાય. તો આ ગીતાજી એ જીવન જીવનની સહેલી રીત છે મારા વાલા. એકવાર આ ગ્રંથ હાથમાં તો લ્યો, એકવાર વાંચો, એના અર્થ સમજો. પેલી વાર નહીં ગમે, આળસ આવશે, કંટાળો આવશે. અત્યારે સૌથી વધુ આપણને તકલીફ હોય તો વાંચવાની. બધું નેટ, ગૂગલમાં સર્ચ કરો. એ ગૂગલ બાબાજી એટલે તમારું મગજ જ હવે શૂન્યાવકાશ થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નહોતા, લેન્ડલાઇન હતા ને, લગભગ બધાને નંબરો મોઢે હતા, ઘરના બહારના. મને બરાબર યાદ છે, હું જોબ કરતી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, તો મારી બધી ઓફિસોના નંબર આપણા સગાવાલાના, ફ્રેન્ડ સર્કલના 99.9% મને મોઢે હતા. બધા કે તમારું મગજમાં કઈ ભરેલું છે? મગજમાં ભરેલું નહોતું, કોમ્પ્યુટર અને મોબાઈલ નહોતો, એટલે અહીંયા જ ફિટ કરવું પડતું હતું. અને વાંચતા તો એ ફિટ થઈ જતું. મને બરાબર યાદ છે, 4થા ધોરણમાં 5મામાં હતી તો એકવાર હિસ્ટ્રીનો પીરિયડ હતો. એટલે અમે તો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ એસએસસી સુધી, પછીની વાત જુદી છે. એટલે અમારા ટીચરે ક્વેશ્ચન પૂછ્યો, એટલે એનો મેં એને જવાબ આપ્યો. મને કે નહીં, સિટ ડાઉન જસાડી, યુ આર 100% રોંગ. હવે મને 500% ખબર હતી કે હું 500% સાચી છું, અને મને એવો વિશ્વાસ હતો. હવે પહેલાના જમાનામાં એવું હતું કે આમ ટીચરની સામે બોલતા 2 વાર વિચાર. એટલે મેં કીધું, મેમ આપણી પાસે બુક હોય, પેલા તો બુકે અમે નહોતા લઈ જતા. હિસ્ટ્રીની બુક પીરિયડ હોય તો ટીચર હિસ્ટ્રી શીખવાડે, એ અમારે એમની આઈ ટુ આઈ કરી અને ભણવાનું, અને અમને યાદ રહી જતું હતું. ઘરે જઈને મને યાદ નહીં કોઈ દી હું વાંચતી હો. મને કે હા છે. મેં તો મેમ એમાં 48માં પાને ડાબી બાજુ બીજા ફકરામાં જે મેં જવાબ દીધો એ આ છે, અને એની ઈસવીસન આ છે. પ્લીઝ સિટ ડાઉન. હું કઉ છું આ જવાબ નથી. હવે લક બાય ચાન્સ પ્રિન્સિપાલ પેલા તો આટો મારવા નીકળતા રાઉન્ડમાં, અમે એમ કઈ રાઉન્ડમાં નીકળ્યા, એ રાઉન્ડમાં નીકળ્યા હતા. અને એમણે આ ચર્ચા હેલ્ધી હતી. કોઈ એ ટીચરે અમારા એટલા જ સારા હતા, અમારામાં એટલો જ રસ લેતા હતા. અમે એમના ઘરે જઈએ વગર ટ્યુશનમાં અમે સમજતા જ નહોતા. તો અમને પરીક્ષા વખતે રસોઈ કરતા હોય તો ઘરે અમને એ શીખવાડતા હતા. બેસ, એની દાળ ઉકળતી હોય તો પેલા સગડી હતી, એ સગડીને સેજ ઓલી કરી નાખે અને અમને શીખવાડતા હતા. એવા ટીચરો હતા. એટલે અમારા પ્રિન્સિપાલ અંદર આવ્યા, એણે કીધું, આ જસાણી કે છે જુઓ. હવે જોયું તો 48માં પાને ડાબી બાજુ બીજા ફકરામાં જવાબ હતો. પ્રિન્સિપાલ આવીને થાબડીને કીધું, યુ આર રાઈટ. ટીચરને કીધું, યુ આર ઓલ્સો રાઈટ. કારણ તમે 4, 5, 6 બધાના લેતા હોય હિસ્ટ્રીના, કે કોક વાર આવી ગેરસમજ થાય, પણ તમારું સમજાવેલું કેટલું સરસ કે તમે કાલે સમજાવ્યું હતું તો આણે જવાબ સાચો 100% આજે આપ્યો. એટલે તમે જરાય મનમાં ગ્લાનિ ન અનુભવતા. અને મને કે તારે બોલ્ડ બનવાનું, તારે કહેવાનું કે નહીં મેમ, પેલા તમે જુઓ.
અને એક વાક્ય તો કહેવાનું જ, કદાચ હું ખોટી પણ હોઉં, ટીચરની સામે ક્યારેય ખોટી દલીલ કરવાની નહીં. આ ભણતર હતું તો અત્યારે એ કામ આવે છે. આપણો અત્યારે પાયો જ જુઓ, છોકરાઓને બધું ગોખી રાખવાનું. ગોખીને સ્કૂલમાં જાઓ, એમાં જો એક પ્રશ્ન ના આવડો હોય ગોખેલો, બાકીના 4 ભૂલી જાય, વરસ બગડે. તો આપણે ગીતાજીની વાત કરતા હતા. તો ગીતા આપણો અમૂલ્ય ગ્રંથ છે. સ્વામી વિવેકાનંદ ફોરેન ગયા એટલે એમનો પહેરવેશ આપણો પ્યોર સનાતની. હવે ત્યાં તો બધા બુટેડ છૂટેડ, અને પહેલેથી આપણને બધા એમ જ માને કે આપણે બધા એટલે રામ ભરોસે હિન્દુ હોટેલ વાળા, બધા ક્યાં ઇન્ડિયા વાળો. એટલે એને છેલ્લે બોલવાનું કીધું. ત્યારે એમણે ગીતાજી ઉપર જ કહ્યું. અને ગીતાજીમાં એને એટલું સરસ સમજાવ્યું એ કે હું અહીંયા આવ્યો તો મને 2-3 અનુભવો એવા થયા કે બધા અમે ડેલિગેટ બહારથી આવેલા હતા, તો બધાના ગ્રંથો ગોઠવેલા હતા. તો અમારી ગીતા ચાઈને નીચે રાખી હતી, બધા ગ્રંથની નીચે. તો હું રાજી થયો, હું અકળાયો નહીં કે પાયામાં ગીતા ન હોય તો આ બધા ગ્રંથ નકામના છે. પછી આપણે વચ્ચે રાખી ગીતા. મેં કીધું કેટલું અતિ ઉત્તમ. આ ગીતાજી વચ્ચે હોય ને તો ઉપરના નીચેના ગ્રંથોની કિંમત વધી જાય. છેલ્લે હમણાં ગીતાજી ઉપર રાખ્યા. મેં કીધું મારો પર્પઝ સૌ થઈ ગયો. ગીતાજી ઉપર હોય ને તો આ બધા નીચે જ છે ગ્રંથો. ત્યારે એમને એક પ્રશ્ન કરવામાં આવ્યો, તમારો દેશ તો હાવ અંધશ્રદ્ધામાં માને ને કેટલા ભગવાન ને, અમારે તો એક જ ભગવાન જીસસ, મુસલમાન ને એક. તમારે તો માણસ એટલા ભગવાન, અને એમાંય પાછો ઓલો કાનોડો. એ તો વેણું વગાડે, શું ગોપીઓ ગાંડી થાય બધી, લોકો દોડતા છે રાતના 12 વાગે. તમારો દેશો ખરો વેવલો, કાંઈ જવાબ ના આપે. એ કે આનો જવાબ હું રાત્રે 12 વાગે આપીશ, બધા આ જગ્યાએ આવજો. તો કે એ તો જંગલ છે, પણ ત્યાં જવાબ અપાયો છે. 12 વાગે ગયા વિવેકાનંદ, તો લોકો તોડે તોડા એક જ વાક્ય જવાબ આપ્યો કે 12 જેવા ઇન્ડિયન તમે લોકો પ્રમાણે હાવ દેશી માણસ, તમારા લોકોને માનવા પ્રમાણે અમારા બુદ્ધિ ન હોય, અમે હોશિયાર ન હોય, અમને ઇંગ્લિશ ના આવડે. એને સાંભળવા માટે રાતના 12 વાગે આટલા ફોરેનરો આવતા હોય, તો ઓલો તો અમારો ગોડ છે, અમારો ભગવાન છે, લોર્ડ કૃષ્ણ છે. જે ગીતાને તમે વાંચો છો ને એનો લખવા, એનો કહેવા વાળો જ. તો એને સાંભળવા બધા આવે, એમાં તમને નવાઈ લાગે જ? બધાએ તાળીઓ પાડી. આ ગીતાજીનું મહત્વ છે. તો મારા વાલા, જે કરવાનું છે એ કરતા નથી. અત્યાર સુધી તો 70 વર્ષ આપણને અકબર ને, બાબર ને, હુમાયુન ને, ઔરંગઝેબ ને, આટલાથી આટલી સાલા ને, મને હજી નથી સમજાણું એ લોકોને આપણને શું કામ ભણાવ્યા. એ લોકોએ આટલો ત્રાસ કર્યો, આપણા ઉપર રાજ કર્યો, તો એની સાલ યાદ રાખવાની, એ આપણને ભણાવવાનું. આપણા છોકરાઓને અમને અત્યારે બોલે છે હુમાયુન ને, બાબર ને, જહાંગીર ને, કોને તાજમહેલ બને હત. જે અમને સમજાવવું જોઈએ, હવે થોડો ફેરફાર થયો છે, પણ જે સનાતની છે એને મત નું આપ્યા, એટલે પાછા આપણે ઔરંગઝેબ વાળા જ છીએ. આપણને એ જ ગમે છે, આપણને એ જ ભણવું ગમશે. એ ના મારા વાલા, આપણે શિવાજી, છત્રપતિ શિવાજી વાળા છીએ, જેને એકલા હાથે બધાને હંફાવ્યા હતા. આપણે રાણા પ્રતાપ વાળા છીએ, જેને શરણાગતિ નહોતી સ્વીકારી મારા વાલા.
આપણે વિવેકાનંદ વાળા છીએ, આપણે રામકૃષ્ણ પરમહંસ વાળા છીએ, આપણે વલ્ભાચાર્યજી વાળા છીએ. આ બધું ભણાવવાના બદલે જે 70 વર્ષ આપણને આખા માય કાંગલા કરી નાખ્યા, માય કાંગલા. આપણે અત્યાર સુધી બધાથી બીતા જ હતા. અંગ્રેજો ગયા, ગુલામી દેતા ગયા. હજી આપણને આમ ઓફિસમાં જઈએ, ઓફિસની નોકરી ગમે છે, ખેતી કરવી નહીં ગમતી, દરજીને દરજીનું કામ કરવું નહીં ગમતું, કુંભારને કુંભારનું શું કામ? ઓફિસમાં બેઠા બેઠા બસ કેવા ગુલામ કરી નાખ્યા. આપણી કલા બધી વહી ગઈ. પેલા ભવાયા હતા, પેલા બધી કલા કારીગીરી હતી, વણવાનું. અરે કેવી સાડી વીંટીમાંથી પસાર થઈ જાય એવું સિલ્ક કરતા. આ પેલાના પ્રાચીન જે હેરિટેજમાં મૂક્યા છે બધી કલા કારીગરી જોઈ આપણા કારીગરોની, આપણે જ હતા. બધું ગયું. ઓલા ગુલામી દઈ ગયા એટલે ઓફિસની નોકરી દીકરીનું કરવાનું હોય. ગવર્મેન્ટ નોકરી છે, ઘરનું ઘર નથી, કાંઈ વાંધો નહીં, વરમાંથી ઘર થશે. ક્યાં ના ક્યાં પહોંચી ગયા. જોકે હું આજે ખોટા ટ્રેક પર છું ક્યાંની, પણ મારે ગીતાજીનું કેવું હતું, મારે આપણી સંસ્કૃતિનું કેવું હતું, મારે આપણા સનાતન ધર્મનું કેવું હતું, કે આ બધું ભૂલી ગયા છે. આપણો પાયો જ નબળો છે એટલે આપણી ઇમારત પડતા વાર નથી લાગતી. પછી આપણા ઉપર અંગ્રેજો આવે તોય રાજ કરે, મુસલમાનો આવે તોય રાજ કરે. કારણ પાયો નબળો છે. આપણે ક્ષણિક જે પણ આપણને ફાયદો મળે એ લઈ લઈએ છીએ અને આપણી પેઢીને ખોખલી કરી નાખી છે, ખોખલી. અત્યારે ક્યાંય ઝઘડો થતો હોય એટલે તરત આપણા છોકરાને કહીએ એમાં ન પડાયો. અને ખરેખર એવું છે, બચાવવા ગયા હોય એ મરી ગયો હોય અને ઓલા બે બચી ગયા હોય. એનું કારણ ધર્મને નથી સાચવો ને, ધર્મ પ્રમાણે નથી જીવા ને, એટલે ધર્મ આપણને નથી સાચવતો. જો ધર્મ પ્રમાણે જીવતા હોય, ગીતાજી, ભાગવત, રામાયણ. તમારે ભાઈ કેવો હોય તો ભરત જ યાદ આવે, લક્ષ્મણ યાદ આવે, દુર્યોધન યાદ ન આવે. દીકરો કેવો હોય તો રામ જ યાદ આવે. આ બધાને તમે ભણો ને પછી જીવનમાં ઉતારો ને તો કોઈના મા બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં જવું ન પડે. એ મા બાપને એ જ રીતે રાખે જેવી રીતે રામે દશરથને અને કૌશલ્યાને રાખ્યા હતા. પણ આપણને આપણા ગ્રંથો ગમતા જ નથી. અત્યારે છોકરાઓને વાંચવાનું કહીએ તો એ બધા ઓથર કયા કે ફોરેનના. આપણું આ તરત આપણે કહીએ ને આ વાંચો, આ બધું દેશી છે. આ દેશી ગયું ને પરદેશી આવ્યું એટલે પરદેશી લોકો તમારા ઉપર રાજ કરે છે. એક ને એક બે જેવી વાત છે. તમે તમારા ગ્રંથો, તમે તમારી સંસ્કૃતિ, તમે તમારો સનાતન ધર્મ સાચો હોત તો અત્યારે જે આ પરિસ્થિતિ છે એ ના હોત. તમારે બાબરનો ભણવો પડત, તમારે હુમાયુ જહાંગીર ના ભણવો પડત, ઔરંગઝેબને તમારે સાલ યાદ ન રાખવી પડત. આપણે ભણતા ને ત્યારે જીજાબાઈ નો હાલડો આવતો, શિવાજીને નિંદરું નાવે, માતાજી બાઈ ઝુલાવે, પેટમાં પોડીને વાલે, સાંભળેલી રામ લક્ષ્મણની વાત. હવે જુઓ, ગર્ભમાં હોય તો રામ લક્ષ્મણની વાત સાંભળી હોય ને પછી શિવાજી છત્રપતિ જ થાય. પણ ઓલી સિરિયલો સાસુ વહુ ને બધી જોઈ હોય ને, મારા મારીને બધા પ્રપંચ, એટલે પછી છોકરું આવે એ ગભરું જ થાય. હું સ્કૂલે એકલો ભુયંગ દેવ સુધી નહીં જાઉં, મૂકી જાઉં ને એ ભાઈ તો 10-11 વર્ષનો થયો, હવે તને મૂકવા આવવાનો હોય. અમે નાના હતા ને અમારી બા ટાઈમમાં હોય ને ત્યારે અમને કાયમ કહેતી
કે રસોઈ કરો ને મારા જેવાને થોડીક તકલીફ થાય તો એક કહેવત કહેતી, 10 વર્ષની દીકરી ને 20 વર્ષની વહુ હારે કામ કરે. 10-12 વર્ષ અમને બધું શીખવાડી દેતા હતા. રોટલી, દાળ ભાત, શાક, કોઈ આવ્યું હોય તો પાણી દેવાનું, જય શ્રી કૃષ્ણ કરવાનું. પેલા આવા કઈ સોફા બધું નહોતું, પાથરવાનું હતું. પાથરી દેવાનું, આસન દેવાનું, પાણી દેવાનું, ચાનું પૂછવાનું. આ બધું મારા લોહીના સંસ્કારોમાં હતું. અત્યારે આ છોકરાઓ હાય હલો, તમે જ સનાતન ધર્મને ભૂલી ગયા છે. પછી તમારે અપેક્ષા રાખો કે મારા છોકરાઓ અમારા જેવા થાય. નો થાય મારા વાલા. અમે નાના હતા ને અમે કોઈ વૃદ્ધાશ્રમનું નામ જ નહોતું સાંભળ્યું. અને અત્યારે છાપામાં આવે આ વૃદ્ધાશ્રમનું ઉદઘાટન આણે કર્યું, બહુ સારું કર્યું. આટલી હોસ્પિટલો નહોતી, હૂફ હતી. સાંજ પડે ને બધા બા દાદા લીમડો હોય કે રામજી મંદિર હોય કે પાદર હોય કે નદી કિનારો હોય, ભેગા થઈ ધર્મની વાતો કરે, રામ લક્ષ્મણની કરે, ઘરની કરે, વ્યવહારની કરે. ફલાણા છોકરો મોટો થયો છે, ફલાણા છોકરી મોટી થઈ છે. એટલે આટલા છૂટા છેડા નહોતા. હવે કોઈ તૈયાર જ નથી હગાવાલા કરવા. શું કામ? સારું ન નીકળે ને આપણું નામ આવે. અત્યારે મેરેજ બ્યુરો વધી ગયા છે. આપણા વખતમાં હતું, ચલો ખોટા હાથા પાટે વયા ગયા. પણ કોઈક વાર આપણી સંસ્કૃતિનું વ્યથા મનમાં આવી જાય ને ત્યારે આ બોલ્યા વિના નથી રહેવાતું. તમને એક નાની વાત કહું. એક કુટુંબ, નામ ન દેવાય, ઘરમાં 3 દીકરા, 3 વહુ. એમાં એકને 2 દીકરા, બીજાને 2 દીકરી, અને સૌથી મોટાને કાંઈ નહીં. અને સાસુ સસરા અને એના દાદા દાદી પેલા એટલું જીવતા હતા. અને ઘરમાં વાતાવરણ પ્યોર પુષ્ટિ માર્ગીય. હવે ઘર પેલા ફળિયા વાળા હતા અને ડેલી બંધ હતા અને મોટા હતા. આટલા રૂમ હોય જ નહીં, મોટા મોટા રૂમ, મોટા રસોડા, મોટા એક ઢાળિયા, મોટા ફળિયા અને પાછળ વાડો હોય. આરામથી રહે. હવે 3 માળ. એ જમાનામાં 3 માળ એટલે એમ કહેવાય કે નગર શેઠ. ગામ નાનું પણ વેપાર મોટો, કાલા કપાસનો. હવે શેઠ ને કાલા કપાસનો. ગામમાં એમણે પિયાવ બંધાવેલું, આવતા જતા વટે માર્ગોને પાણી, કુવાને 2-3 કુવાને બધા થાળા બંધાવી લીધા, કોઈ પડે નહીં. એવા ધર્મશાળા નહીં પડે એવા રૂમ થોડા બંધાવ્યા હતા કે આવતા જતા ને રાત પડી જાય, વટે માર્ગોને રહેવું હોય તો ત્યાં રહે. અને એમના ઘરેથી જમવાની વ્યવસ્થા, કુવે નાવાનું. હવે ઘરમાં ટોટલી વૈષ્ણવી વાતાવરણ. હવે જેના ઘરે કાંઈ હતું નહીં, મોટા ભાઈને, એટલે એ વહુના પિયરમાં પુષ્ટિ માર્ગ નહોતો. એટલે એના સગાવાલાએ એને કહ્યું કે તું પિયરમાંથી છોકરું દત્તક લઈ લે, કારણ કે આટલી બધી મિલકત છે અને તારું નામ પાછળ રાખવા વાળું કોઈ નહીં. એટલે પેલાના જમાનામાં દીકરી જલ્દી હાબુ ન બોલતી. અને વારાફરતી 3 દેરાણી જેઠાણી પિયર જાય, 15-20 રોકાય. એમાં નાની બહુ લાડકી હતી બધાની. એટલે કે બા હું મહિનો રોકાઈશ. એટલે તરત 2 જેઠાણી બોલે, બેના તારે 1.5 મહિનો રોકાવ હોય તો રોકાજે ને, તું તો સૌથી નાની જ. આવો સંપ. હવે આ મોટીને પિયરથી આવી એટલે સૂન મુંડીએ, કારણ કે બધા એને આવું સમજાવી હતી. એટલે એના વરે એને કીધું, કેમ તું કાંઈ બોલતી નથી? એ કે મારા પિયર વાળા આવું કે છે, મારે આ અંદર પુષ્ટિ માર્ગ છે એ કેવો છે. એટલે એનું આજુબાજુનું અનુસંધાન.
તો કે તારું મન હોય તો આપણે બાપા પૂછીને વાત કરીએ. મારું 1% મન નથી. મારા જેઠના એ મારા પેટના જ, મારા દેરના એ મારા જ, મારું લોહી છે. મારે મારા પિયરનું લોહી ઘરમાં લાવવું નથી. પછી જેને વાત કરીને આપણા બધા આમ તમે જુઓ ને આમ રોવાટા ઉભા થઈ ગયા. પછી એને આગળ એમ વાત કરી કે સાંભળો, હવે હું દર વર્ષે પિયર નહીં જાઉં, દર વર્ષે 2 દિવસ જઈશ, એમાં ગાડું તમારે લઈને આવવાનું. પેલાના જમાનામાં એવું હતું, પિયરથી તેડવા આવે અને પછી સાસરી વાળા તેડવા આવે, એટલે દીકરીને મોકલે. પેલા એકલા ક્યાંય મોકલતા નહીં, લાજનો રિવાજ હતો. ભીમ 11 અમારે બધા દીકરીઓને તેડી આવે સૌરાષ્ટ્રમાં. કેરી ખાય ને કેરીના ટોપલા ભેગા દે અને પછી દીકરીને મૂકી આવે. પછી જેને વાત કરી કે સાંભળો, નાનકાને 2 દીકરા છે. હું પરણીને આવી ત્યારે નાનકો 4 વર્ષનો હતો, એટલે મારો દીકરો જ છે નાનકો, અને મોટો 5.5 વર્ષનો હતો. તો હું કોઈને ભાઈ નથી કહેતી, મારા દીકરા જ છે. એની 2 દીકરીઓ, એમાંથી 1 દીકરી મારી, અને નાનકાના 2 દીકરા, એમાંથી 1 મારો. પણ એનાથી વિશેષ આપણા ઘરે 150 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. આપણા દાદાના, એના દાદાના, એના દાદાના. તો આ બધામાં ઠાકોરજી આપણા. એટલે હું લાલાની માં યશોદા મૈયા. કારણ કે હમણાં તમે જુઓ, બાને થોડું પેટની તકલીફ થઈ ગઈ એટલે વારંવાર જવું પડે. વૈદ મહારાજે કીધું કે એના આંતરડા નબળા થઈ ગયા. પેલા ગામડામાં વૈદ હતા, અને બાપુજી હવે કાલા કપાસમાં આવે છે ખરા, પણ થાકી જાય છે. એટલે હવે આપણે બે, તમે કાલા કપાસનું સંભાળો અને હું સેવાનું સંભાળું. મારી 2 નાની બહેનો હમણાં ભલે જલસા કરે, જુઓ તમે પુષ્ટિ મારી ગયા. એટલે પછી વાત વાવ હોય ને વાત લઈ જાય, ભીત નહીં કાન હોય. એટલે એના પિયરમાં જે વાત થઈ હતી હરતી ફરતી અહીં આવે. એટલે એના સાસુ સસરા એકવાર બધાને બેસાડ્યા. રોજ રાતના 8:30 થી 9:30 સત્સંગ થાય. ગામમાં જેટલા વૈસો બધા રાતના આવે, અને રોજ ઠાકોરજીને સવારે પતાસાય હાથે કરવાના, મિશ્રી ઘરે બનાવવાની, કોઈ વસ્તુ બહારની નહીં લાવવાની. પેડા, બરફી, 30 દીના 30 વસ્તુ સવારે જુદી જુદી ઠાકોરજીને ધરાવે, અને જેટલા વૈષ્ણવ આવ્યા હોય બધાને પ્રસાદ લેવડાવે. હવે આ વાત આવી એટલે બધા ગયા. એટલે આ બધા ઘરના કીધું હવે જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. એટલે સાસુ હતા ને કોઠા ડાયા હતા, બા દાદા સુઈ ગયા હતા. એ કે મંજરી બેસો, હરતી ફરતી વાત તમારા પિયરથી આવી સાચી છે? એ કે બસ સાચી છે. તમારું મન જ્યાં હોય ને એને લાવો, મને જરાય વાંધો નથી, તમે ખુશ રહ્યો. એ કે બા અમે 2 નક્કી જ કર્યું જ લાવવાનું. એટલે 2 નાનીના પેટમાં ફાળ એ પડી કે ભાભી આપણા છોકરાઓને આખો દી એની પાસે જ હોય છે, આ 2ના છોકરાઓ એની પાસે જ રહે. સવારે કાયમ યમનાષ્ટક 4 એને આજ બોલાવે. કોણ? મંજરી. એને સ્કૂલમાં મૂકવાય મંજરી જાય, સાંજે હોમવર્ક પણ મંજરી કરાવે, અને સત્સંગમાં શરૂઆતમાં 10 મિનિટ મંજરી એને નાની નાની વાતો કરે, હરજી ગ્વાલની, ચણાના ઝાડની, આ બધી વાત મંજરી ચારેયને કરે, અને ચારેય મંજરીના ખોળા માથું નાખીને સુઈ જાય. બધા આમ કાન ઊંચા થઈ ગયા. એટલે મંજરીએ કીધું, નક્કી કર્યું છે કે મારા 2 દેરના એ મારા. હવે બાને પેટની તકલીફ થઈ એટલે વારંવાર જવું પડે, એટલે બા 25 વાર નાતા હશે. વૈદ મહારાજે કીધું છે કે એમના આંતરડા નબળા થઈ ગયા. તો હવે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર તમે બધા રાજી થતા હો તો હું કરું, અને બાને તેલ જે થાય એ કરે. કારણ કે બા હવે
આટલી 8-10 વાર રોજ નાય, બા નબળા પડતા જાય છે. આપણે બાને નબળા જ પડવા દેવા, બા આપણા છે. તો હવે મેં મારા પિયર જવાનું બંધ કર્યું છે. હું ને તમારા જેઠ 2 દિવસ ગાડું લઈને જાશું અને હારે જાશું ને હારે આવશું. એ ફક્ત મારા મમ્મી પપ્પા માટે. એ નહીં હોય ત્યારે મારા પિયરની વાટ પૂરી. બધા કે ના ભાભી તમને જેમ, એ કે બસ મને જે ગમતું તે કીધું. અને આ નાનકાનો જે લાલીઓ છે એ મારો, અને આ મોટકાની લાલી મારી. બધા કે ભાભી ચારેય તમારા છે. હવે ચારેયને પૂછે ને તારું મમ્મી નામ, એટલે કે મોટા મમ્મી નામ, મોટા પપ્પા નામ. અને ઓલા બધા કાકી કે ને તો એના મમ્મી પપ્પાને કાકી કાકા જ કે. અમે નાના હતા તો ભેગા રહેતા હતા, બાપુજી, મોટા બાપુજી, ભાભુ. તો આજની તારીખમાં અમે મારા ફાધરને કાકા જ કહેતા હતા. અને મારી બાને સમજુ કે એટલે સંજુ કહીએ, પછી બા કહેતા શીખા. હવે પરાકાષ્ઠા આવી. ઠાકોરજીમાં તો રોજ મનોરથ ને રોજ નવી સામગ્રી ને મહિને એકાદી વાર મનોરથ થાય એટલે ગામમાં જેટલા વૈષ્ણવ હોય બધા એને મહાપ્રસાદ લેવાનો. અને વર્ષે એકવાર પાટોત્સવમાં આખું ગામ ધુમાડામાં જવે, જેને કહેવાય રામ રાજ્ય, ગોકુળિયું ગામ. હવે છોકરાઓને 7 ધોરણ પછી આગળ ભણવાનું હતું નહીં, એટલે હોસ્ટેલમાં મૂકવા પડે. એટલે ઘરમાં વાતાવરણ થોડું એવું થયું કે ભાઈ શું કરવું. ત્યારે મંજરીએ કહ્યું નાનકો ને મોટકો બે જાશે શેરવા, ને મારી નાની 2 બહેનો જાશે. તો કે ના ભાભી અમે તમને ને ઠાકોરજીને મૂકી ન જઈએ. પછી ઘરડા બા દાદા હતા 90 વર્ષના 92 વર્ષના, એને રસ્તો કાઢ્યો. ત્યાં મકાન રાખવામાં રહેશે. વારા ફરતી અહીંથી ગાડામાં જાય 1.5-2 કલાક થાય શેર. અઠવાડિયું મંજરી જાય, અઠવાડિયું વ્રજાંગના જાય, અને અઠવાડિયું કબળા જશે. બધાય રાજી થઈ ગયા. હવે અઠવાડિયું ઠાકોરજીથી વિમુખ થાય તો શું કરવું? ગુરુદેવની પાસે ગયા. ગુરુદેવ સાંભળીને રાજી થયા કે આટલો સોમ કે છોકરાવા બેના અને વારા ફરતી જવાનું. ત્યારે એને કીધું કાંઈ વાંધો નહીં, વસ્ત્ર સેવા આપું છું, ઠાકોરજીને ધરાવી લેજો. એ છોકરાઓ ડોક્ટર, વકીલને ડોક્ટરને સીએ થયા. આજની તારીખમાં પણ બહારનું ખાતા નથી. સંસ્કાર ક્યાંથી મળ્યા? ઘરમાંથી. સંપ ક્યાંથી મળ્યો? ઘરમાંથી. પુષ્ટિ માર્ગ ક્યાંથી મળ્યો? ઘરમાંથી. તો જો સનાતન ધર્મ હોય કે પુષ્ટિ માર્ગ હોય, એ તમારે સાચવવો હોય તો શરૂઆત ઘરથી જ કરવી પડશે. છોકરાઓ સેવામાં આવે ને તારે હજી વાર છે, તું મીડિયમ ઇંગ્લિશમાં, તારે મોડું થાય, તારે બહુ લેસન હોય, જા. ના, પણ અત્યારે વાતાવરણ જુદું છે. અત્યારે ઘરમાં કોઈને ઠાકોરજી ગમતા નથી. બધાને હવેલીમાં ને મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા છે. છોકરાઓને એવો ટાઈમ નથી. પણ ઘરમાં ઠાકોરજી હોય તો ટાઈમનો સવાલ જ નહીં. આજે સગુન આરાધ્ય જાય ત્યારે દંડવત કરીને જાય. આવે ત્યારે જો અનુસર ન થયા હોય એટલે તરત હાથ મોઢું ધોઈને આવી જાય. હવે હવેલીમાં કહેવાય 12:30 સુધી દર્શન ખુલ્લા રાખજો, 1 વાગ્યા સુધી. મનોરથ હોય ને 2-2:30 વાગે ને એક્ઝામ હોય, દોડતા આવી જાય, બા ઠાકોરજીના જે અનુસર નથી કર્યા, હા આવી જા. પણ આ બધું ક્યારે બને? જ્યારે આપણા ઘરે ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય તો. જો તમે બહાર ઠાકોરજીને રાખશો તો છોકરાઓ બહાર જ છે, પણ અંદર લાવ્યા તો છોકરાઓ ક્યારેય બહાર જશે નહીં. આજે આપણે સંસ્કૃતિ ને સંસ્કારની વાતો કરી. હવે એક નાની વાત. જગન્નાથપુરીમાં દર 12 વર્ષે વિગ્રહ બદલાય, કારણ કે કાસ્ટના છે. હવે વૃંદાવનમાં એક સંત રહ્યા, સ્વામી હરિદાસ. આ નહીં જેને બાંકે બિહારીને પ્રગટ કર્યા હતા.
બીજા સંત, એનું નામ એ હરિદાસ. હવે જગન્નાથ ભગવાનને વૃંદાવન બહુ ગમે, વ્રજ બહુ ગમે. જગન્નાથપુરીમાં રહીએ તો વ્રજ બહુ યાદ આવે, માખણ મિશ્રી યાદ આવે, યમુના કિનારો યાદ આવે, ગિરિરાજ બાવા યાદ આવે, વ્રજવાસીઓ યાદ આવે. એટલે હરિદાસને સ્વપ્નમાં કહ્યું, સ્વામી હરિદાસ, કે બાબા આ વખતે વિગ્રહ બદલાવે ને તો એ મારા વિગ્રહને તમે અહીંયા લઈ આવજો વૃંદાવનમાં, મારે અહીંયા રહેવું છે. હરિદાસ સવારે ઉઠીને કે કોઈ દિવસ આટલા વર્ષોથી જગન્નાથ ભગવાન જગન્નાથપુરીમાં બિરાજે છે, એ વિગ્રહ જેની લીલા હોય ત્યાં પ્રસ્થાપિત કરી દે છે. મારા જેવા તુચ્છ સંતને કોઈ આપે? બીજા દિવસે સ્વપ્ન આવ્યો, બાબા મોકો વૃંદાવન આનો હે, હવે વિગ્રહ બદલાવાનો સમય નજીક આવે છે, આપ જલ્દી જગન્નાથપુરી આવો અને મારા વિગ્રહને લઈ જાઓ. બોલા કે ચલો, ઠાકોરજીએ સ્વપ્ન આપ્યું છે, હવે ત્યાં મને કાઢી જ મૂકવાના છે. એક તો મારો ડ્રેસ આવો, કારણ કે આખો દી રાધે રાધે શ્યામ મિલા દે મધુકરી કરવાની અને 24 કલાક ઠાકોરજી નામ લેવાનું, મને કોઈ ઉભો નહીં રહેવા દે. પણ આની લીલા એ જાણે. આવ્યા જગન્નાથપુરી, ઓલા પૂજારી નોડા, એ કે વિગ્રહ ક્યાં બદલાવાનું? એ કે આ પરમ દિવસે. એ કે એ વિગ્રહ આ વખતે મને આપવાનો, મારે વૃંદાવન વ્રજમાં લઈ જવાનો. એ નીકળ બાર, તારા જેવા તો ઘણા દોડ આવે છે, શરમ નથી આવતી? આ વિગ્રહ વર્ષોથી અમે કોઈને આપીએ છીએ, આજ પછી દર્શન કરવા ન આવતો. સ્વામી હરિદાસ તો બિચારા, તો મને ખબર જ હતી કે મને કોણ આ વિગ્રહ આપે. અને જે લોકોની રીત હોય આટલા વર્ષોની, કે જ્યાં એને પધરાવતા હોય ત્યાં જ પધરાવવાના, વિગ્રહ કોઈ મને આપે? હવે આખી રાત ઊંઘ ન આવી, રોવું આવે કે પ્રભુ સ્વપ્ન આપ્યું પણ સાચું તારે કરવાનું, મારા હાથમાં તો કઈ છે નહીં. ત્યાંના રાજાને સ્વપ્નમાં કહ્યું કે આ સ્વામી હરિદાસ વ્રજમાંથી આવ્યા છે, આ વખતનું વિગ્રહ એને પધરાવાનો છે. દર વખતે 12 વર્ષે વિગ્રહ બદલાય, જે સ્વરૂપ હોય ને એમાંથી એને પેલા નવા વિગ્રહમાં પ્રસ્થાપિત કરે, અને ઓલું જીવનું વિગ્રહ હોય એને જે વિધિ થતી હોય કરી નાખે. રાજા કે આ તો ભારે કરી, હું સ્વામી હરિદાસ ગોતું ક્યાં? એ કે મંદિરના દરવાજાની બહાર એકલા બેઠા છે, રાધે રાધે શ્યામ મિલાદે બોલે છે. 2 દિવસે કાંઈ મોઢામાં નથી નાખ્યું, કારણ કે પૂજારી એને ધમકાવ્યા છે. રાજા આવ્યા, બહાર બેઠા હતા, જટા વધેલી ને એવા વસ્ત્રો ને, રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે. બાબા આપ સ્વામી હરિદાસ? હું અહીંનો રાજા. એ તો આપણા પહેરવેશ ઉપરથી જ ખબર પડી જાય છે આપ રાજા જ. મુગટ ઉતાર્યો, આવો અંદર. મને પૂજારીએ ના પાડી છે કે મંદિરમાં પગ ન મૂકતા, કે રાજા કે પછી તો હોય ને આવો. આવ્યા રાજા, એ કોઈ પૂજારીજી આજે વિગ્રહ? એ કે હા. હવે રાજા કે આ વખતનો વિગ્રહ રાતના કોઈને ખબર ના પડે, સ્વામી હરિદાસને પધરાવી દેજો, અને એ બારોબાર વ્રજમાં જશે. આ બધી લીલા રાતના થઈ જશે, કોઈને ખબર નહીં પડે. પૂજારીજી કે આટલા વર્ષે મને ખબર છે ને બધી. આ વખતનું વિગ્રહ જગન્નાથ ભગવાનની ઈચ્છા એવી છે કે વ્રજમાં જવું છે તો વ્રજવાસી જ, ત્યાંથી જ આવ્યો છે, લીલા ત્યાંની જ છે. પૂજારી કે જેવી આપની ઈચ્છા. રાતના વિગ્રહ બદલાવ્યો, એ વિગ્રહ લઈ સ્વામી હરિદાસ શું ઠાકોરજીએ કહ્યું તરત વ્રજમાં આવી ગયા.
એની સાથે હતું કોણ? વિગ્રહ હતું ને જગન્નાથ ભગવાનનું. અને યમુના કિનારે એનું સ્થાપન કર્યું. અને આજની તારીખમાં વૃંદાવનમાં જગન્નાથ ઘાટ જ્યાં છે ને, જગન્નાથ ઘાટ યમુના કિનારે, ત્યાં જગન્નાથ ભગવાનનો વિગ્રહ છે, બિરાજે છે. તો આ બધી લીલાઓ મારા વાલા આજની તારીખમાં બને છે. કઈ આજે મેં કીધી એ ના કપડ કલ્પિત કોઈ નથી, બધી હકીકત છે. તો આવી તો અનેક લીલાઓ વ્રજની, વ્રજવાસીની, વૃંદાવનની, ગોકુળની, બરસાનાની, નંદગાંવની, જગન્નાથપુરીની, જ્યાં જ્યાં સાવર્યો ત્યાં ત્યાં બાવરિયાની લીલા છે. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 73મી. શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિકેલી, અરુજી શ્યામ તમાલસો, માનો કંચન વેલી. શ્રી વલ્લભ માનો કંચન વેલી. અત્યારે આપણે વૃંદાવનની જ વાત ચાલે છે બધી. વૃંદાવન બાનિક બન્યો, વૃંદાવનની શોભા અવર્ણનીય છે. વૃંદાવન મેં આની પહેલા 15 દિવસથી કહું છું કે અલૌકિક 3 જાતના. અત્યારનું જે વૃંદાવન છે આથી ભૌતિક, આથી આધ્યાત્મિક અને આથી દૈવિક, એ કામવન ને ચંદ્ર સરોવર ને એ બધું. વૃંદાવન બાનિક બન્યો. હવે એની શોભાનું વર્ણન કરે છે કે વૃંદાવનની વેલીઓ, વૃંદાવનના વૃક્ષો, વૃંદાવનના પુષ્પો, વૃંદાવનની કળી, વૃંદાવનની સુગંધ, વૃંદાવનના પક્ષીઓ, વૃંદાવનનું વાતાવરણ, વૃંદાવનની સુગંધ. કુંજ કુંજ અલી કેલી, અલી એટલે ભમરાઓ, કુંજ કુંજમાં ભમરાઓ ગુંજન કરે છે. હવે લૌકિક ભમરાની આ વાત નથી થતી. કેલી કોણ કરે છે? અલૌકિક ભમરાઓ. ઘણામાં એવું લખ્યું હોય છે ભમરા એટલે ઠાકોરજી. ઠાકોરજી ગોપીઓ સાથે, સામનેજી સાથે કેલી કરે છે, એટલે કે ગુંજારો કરે છે. અરુજી શ્યામ તમાલસો, માનો કંચન વેલી. અરુજુ એટલે વીટળાઈ ગયા. શ્યામ તમાલનું વૃક્ષ છે, જુઓ, શ્યામ તમાલસો. અને વેલી કઈ છે? કંચન વેલી. એટલે જે તમાલ વૃક્ષ હોય એ કેવા હોય? શ્યામ હોય. અને ઓલી વેલ હોય એ કેવી હોય? પીળી હોય, સુવર્ણ વર્ણ, સુવર્ણ વર્ણની. તો તમાલ વૃક્ષ એ ઠાકોરજી છે. અને જે કંચન એટલે કે સોના જેવું કોણ છે? ઓલી વેલ, એ કોણ છે? એ સામનેજી છે. તો કુંજમાં જે કેલી કરે છે એ કોણ છે? ઠાકોરજી અને સામનેજી એકબીજાને વીંટળાય છે. અહીંયા જે બીજો ગૂઢ ભાવ છે એ મારાથી નથી વર્ણવાતો, પણ વૃંદાવનની અંદર કેલી જો 3 જાતની કુંજ, કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત, 4. કુંજમાં બધાનો અધિકાર. અહીંયા બહાર બેઠા હોઈએ તો પોસ્ટમેન આવે, વાળવા વાળા આવે, શાક વાળા આવે, ધોબી આવે. હવે દીવાનખાનામાં આવ્યા, હોલમાં આવ્યા, જો ત્યાં બધા નહીં આવે. શાકવાળા અંદર નો આવે, ધોબી નો આવે, પોસ્ટમેન બધા બહાર ઉભા રહીએ, કુરિયર વાળા. તો અહીંયા કોણ? આપણા ઘરના અને આપણા સગાવાલા અને આપણા અંગત. તો કુંજમાં બધાય. નિકુંજમાં ઠાકોરજી ને સામનેજી ને સખાઓ ને સખીઓ ને પશુઓ ને પક્ષીઓ ને વ્રજવાસીઓ ને બધા. પછી નિવૃત્ત, ખાલી સખીઓ અને ઠાકોરજી અને સામનેજી. અને નિવૃત્તમાં ઠાકોરજી ને સામનેજી સિવાય કોઈ નહીં. તો ત્યાં રંભન, પરિરંભન, ચુંબન, આલિંગન, રસ, રાસ બધું. આનું વર્ણન ગુસાઈજીએ શૃંગાર રસબંડનમાં કર્યું છે. આ ગ્રંથ ટોટલી પુષ્ટિ માર્ગીય છે. પરંતુ જો તમારામાં લૌકિક વિચાર છે, તમે લૌકિક સંસારમાં છો, તમારું ચિત્ત હજી શ્યામમાં પરોવાયેલું નથી, તો ગુસાઈજીએ પેલા પાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ ગ્રંથને વાંચવો તો નહીં, જોવોય નહીં અને સ્પર્શ પણ ન કરવો. કારણ પ્રગટ કરે રસ જાય.
હવે માધુર્ય ભાવવાળી ગોપી હોય અને યશોદાજી છે વાત્સલ્ય ભાવવાળા. હવે એ ગોપીઓ પોતાના ઠાકોરજી સાથેના માધુર્ય ભાવની વાતો યશોદા જોડે કરે તો યશોદાજી એને સહન ન કરી શકે. એટલે જેને જે ભાવ હોય ને એ ભાવ છે. એટલે જ કહ્યું છે સરખા સરખું હોય ને એની હારે સંબંધ રખાય. હવે માનો કે મારો વાત્સલ્ય ભાવ છે અને બીજા વૈષ્ણવ 4 આવ્યા આપણા ઘરે, એનો માધુર્ય ભાવ છે, તો હું નંદ બાવાની ને યશોદાજીની ને એની ડેલીની ને માખણ ચોરીની ને ખીરકની ને ગયાની ને વાતો કરીશ, એ સાંભળશે. પણ એને ઠાકોરજીની નિકુંજ લીલામાં જે આનંદ આવશે ને માધુર્ય ભાવમાં, એ આ વાત્સલ્ય ભાવમાં નહીં આવે. એટલે અહીંયા શું કહે છે? અરુજી શ્યામ તમાલસો માનો કંચન વેલી. આ નિકુંજમાં શ્યામ તમાલનું વૃક્ષ જાણે ઠાકોરજી અને કંચન વેલી માનો સામનીજી, અને બે જે વીટળાય છે, અંગ સો અંગ મિલે, હૃદય સો હૃદય મિલે, ઓષ્ટ સો ઓષ્ટ મિલે, નૈન સો નૈલ મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. આની ઘણી લીલાઓ છે પણ આનું વર્ણન થઈ શકે નહીં. એટલે આ સાખીને આપણે વિરામ આપીએ. હવે આગળ 73 બધું વૃંદાવનનું જ આવશે. શ્રી વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, એક પાત કે સુમીર કે આપ ચત્ર ભુજ હોય શ્રી વલ્લભ, આપ ચત્ર ભુજ હોય. વાંગ મુક્તાવલી ઇદમેવોક્તમાચાર્ય ભક્તિ માર્ગ પ્રકાર કરો તત્ર ન સ્થિતમ ઇત્યાદિ સ ભાવાત્મા હરિસ્મૃત. એનું ગુજરાતી. ભક્તિ માર્ગ અનુસાર પ્રભુ આ રીતે પધારે છે અને બિરાજે છે. રીત બતાવી દીધી કે વલ્લભ સિવાય કોઈ પુષ્ટ કરી શકે નહીં અને વલ્લભ સિવાય કોઈ પધરાવી શકે નહીં. અત્યારે વલ્લભ કુળમાં બિરાજે જ છે. એટલે વલ્લભ કુળ આપણને પુષ્ટ કરી દે તો જ ઠાકોરજીમાં પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ આવે. મહાપ્રભુજીએ તત્વ નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં તદ્રુપ તત્ર સ્થિતમ એ શ્લોકાંશમાં કહી છે. આ ભાવાત્મક પ્રભુ છે. જો આપણા ઘરે જ્યાં સુધી 12 બજારમાં હતા ને ત્યાં સુધી એ મૂર્તિ હતી, ત્યાં સુધી ચિત્રજી હતા. ઘરમાં લઈ આવ્યા અને પુષ્ટ કરાવ્યા તો હવે પુષ્ટિ પુરુષોત્તમ થઈ ગયા. હવે સાક્ષાત પ્રભુ થઈ ગયા. હવે એમને ભૂખ લાગે, હવે એમને સ્નાન કરાવવાનું, હવે એમને અરોગાવાનું, હવે એમને શ્રૃંગાર કરવાના, હવે એમને મનોરથ કરવાના. યથા દેહે તથા દેવે. આપણે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા તો આપણે ઘરમાં 4 હતા. એટલે જે પૂછ્યું, ઈલાબેન તમે કેટલા જણા ઘરમાં? મેં જે 2 અમે ને 2 મારા દીકરા, 4. મને કે હવે 5. 4 વત્તા 1 નહીં, 1 વત્તા 4. ઠાકોરજી તમારું સર્વસ્વ, તમે 4 એની પાછળ. પેલા તો વૈષ્ણવો એવું ન કહેતા કે ઠાકોરજી પછવાડે તમે ગવાર લેશો, ઠાકોરજી પછવાડે તમે સૂકી ભાજી લેશો. મારી બા ના પાડતી, એ કે એવું કરીએ ને તો પ્રસાદી થઈ જાય. પણ અત્યારે જેમ જેમ કળિયુગ આવતો જાય, સમય બદલાતો જાય, અત્યારે ઘરમાં કેટલી રાય હોય. હવે ગવાર ઠાકોરજી પછવાડે આપણને ભાવતો હોય, છોકરાઓ ન ભાવતો હોય. એટલે હવે આપણે પૂછવું જ પડે, બેટા ઠાકોરજી પછવાડે ચોળી કોણ લેશે? એટલે તરત કે અમે. આપણે ભલે 2 ન બોલીએ પણ મનમાં કહીએ કે ના, ગવારમાં ઠાકોરજીને ભાવે છે, કે ગવાર ઢોકળી કાલે કરી હતી. તો ઠાકોરજીને ભાવે એ આપણને ભાવે એ પુષ્ટિમાન, અને આપણને ભાવે અને ઠાકોરજીને ધરાવે એ મર્યાદા. એ ઘણી વાર આપણે સેવામાં મર્યાદા થઈ જાય છે કે આપણનું ભાવતું હોય એ આપણે ધરાવી દઈએ ને આપણનું ના ભાવતું હોય એ ના ધરાવીએ. એક વૈષ્ણવ મને કહેલા, બેન મને છે ને ઓલું ડાયાબિટીસ છે, એટલે હું ખીરમાં સુગર ફ્રી નાખું છું. મેં હે શું? મને કે સુગર ફ્રી નાખું છું એટલે મારે ખવાય ને. મેં તો વાલા ધરો જ કોને કે ઠાકોરજીને.
મેં તો ખીર બનાવવાની કોના માટે? ઠાકોરજી માટે. તો ભાઈ ઠાકોરજી ડાયાબિટીસ છે, તો તમે ઠાકોરજી માટે જો તમે બનાવી કોના માટે? તમારા માટે. કારણ તમે નક્કી કરી લીધું મારે જ ખાવાની છે. પ્રભુ કે આપણને ડાયાબિટીસ છે ને એટલે આપણે આરોગવાનું નથી. પછી ઘણા એમ કે પાછળ શું કરીએ? ઘણું કરી શકાય. હવે આપણા ઘરે તો વલ્લભની કૃપાથી આટલા બધા વૈષ્ણવ આવે એટલે વિનિયોગ થાય, નહીં તો ઘણું થઈ શકે. આપણા ઘરમાં ઘણા એવા હોય કે જેને આપણે દઈશ. હવે એ બેન એમ કે હું એકને એક છું, તો મેં તો કાંઈ વાંધો નહીં. તમારા ઘરે બીજા બધા વૈષ્ણવ નો આવતા હોય તો કામવાળા આવતા હોય કે કોઈ પણ, તમે સેજ ચાખી લો, બાકી બાદ પ્રસાદ બધાને આપો. તો ભાવાત્મક પ્રભુ છે તો તમે સાક્ષાત માનો એને, તો તમે સુગર ફ્રી નો નાખો અને તમારા માટે નાખો, તમારા માટે બનાવો તો નાખો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાની વાતો કરે છે કે કેવી રીતે હું નારદ બન્યો, કેવી રીતે વીણા આવી, બધા દેવોએ મારા પર કેવી કૃપા કરી, એટલે દેવો મને નડે નહીં, દેવો મને મદદરૂપ થાય. આ મારી વીણા છે, શ્રુતિ રૂપા છે, અને એ પ્રભુના જ ગુણગાન ગાય અને આખો દિવસ નારાયણ નારાયણ. હવે આગળ આ વીણા દેવોએ આપી છે, એટલે દેવો પણ મારી ભક્તિમાં અવરોધ કરતા નથી. જો આપણને આ ઠાકોરજી વલ્લભે ન પધરાવી દીધા હોય ને તો આવો ભાવ ના આવે. વલ્લભે પધરાવી દીધા છે એટલે આવો ભાવ આવે છે. એટલે આપણને એમ થાય ઠાકોરજીને ખીર ગરમ નથી ને જોઈએ, નહીં તો મોઢું બળી જશે. હવે શાકમાં મસાલો કરતા હોય ને તો એમ થાય ક્યાંક તીખું ન થઈ જાય, ઠાકોરજીનું મોઢું આવી જશે. મેં એવા વૈષ્ણવ જોયા છે, ઓલી સૈયા મંદિર હોય ને એમાં સેજ બી આમાં શું કાંઈ પડ્યું હોય ને તો બરાબર કાઢે. એ કહે તો ઠાકોરજી કોમળ છે, ફૂલ જેવા, માખણ જેવા. હવે પોઢે અને ઓલું માખણ જેવું એમનું શ્રેયંગ હોય અને ઓલું ચોટી જાય તો કેવું નડે, કેવું વાગે. એટલે એટલું ધ્યાન રાખે. આપણે તો એવું બધું કાંઈ નથી કરી શકતા. પછી વાડકી ને એ બધામાં દૂધ કાઢે ને કટોરીમાં, તો મેં જોયા છે બરાબર લૂછે. તો એક જણના હું ઘરે ગઈ હતી ને તો સેજ મસું જળ હતું. તેણે કીધું કાંઈ વાંધો નહીં, દૂધ જ પધરાવું છે ને. ઓલા બેને કીધું ના, એ આટલું જળ દૂધમાં ભળે, દૂધનો સ્વાદ બગડી જાય. અને ઠાકોરજીની મોઢે લગાડવું ન ગમે, કારણ કે એને ભાવે કયું ઓટ્યો દૂધ કપૂર મલાય અને ગયાવાળું દૂધ. આ સેજ પાણીનો લૌકિક સ્વાદ આવી જાય તો અલૌકિક દૂધનો સ્વાદ હોય એટલે બરાબર લૂછો. તો ત્યારથી મને સમજણ પડી કે કટોરીમાં દૂધ કાઢીએ કે કટોરીમાં ગોરસ કાઢીએ, કટોરીમાં માખણ કાઢીએ કે રસ કાઢીએ, બરાબર લૂછેલી હોવી જોઈએ. સેજ બી અંદર પાણીનો ભાગ હોય ને તો એ સ્વાદ બેસ્વાદ થઈ જાય. આ બધા તત્સુખનો વિચાર ભગવદીઓ પાસેથી આપણે શીખ્યા. ભલે આપણે એટલું બધું કરી શકતા નથી, પણ ભાવ તો એ લોકો પાસેથી આપણને આવો આવ્યો છે. એટલે દેવો પણ મારી ભક્તિમાં અવરોધ કરતા નથી. આ વીણા શ્રુતિ પૂરિકા છે, એટલે એને વગાડવા માટે એના પર આંગળી ફેરવવાનો પણ શ્રમ મારે કરવો પડતો નથી. કોણે આપી છે? દેવોએ. એટલે દેવો કોનું ગાન કરે? પ્રભુનું. એટલે એના ઉપર ઓલી વીણા વગાડીએ તો આમ ફેરવવા પડે કે મારે એ નથી કરવું પડતું. હું લઈને નીકળું અને હું નારાયણ નારાયણ બોલું તો મારી વીણા પણ નારાયણ નારાયણ બોલે, કારણ શ્રુતિ પૂરિકા છે. તે સ્વર હતી વિભૂષિતામ પદથી બતાવ્યું છે. સ્વર તો સરસ વગેરે છે. આ વીણા નાદ બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મરૂપ છે. દેવોએ આપી છે ને નાદ બ્રહ્મરૂપ છે. જો વલ્લભકુળ છે ને એ ઠાકોરજી વેણું વગાડે ને તો એ બિંદુ સૃષ્ટિ છે, એનું બુંદુ અંદર આવ્યું. આપણે બધા નાદ સૃષ્ટિ છે, એના અવાજથી ને આપણે નજીક આવ્યા. આનું વિવરણ આના પછીના ઓલામાં આવશે ત્યારે આપણે બધું કરશું. આવી વીણામાં હું સંગીત શાસ્ત્રમાં સ્વરોની મૂર્છતા જેવી રીતે બતાવેલી છે તે પ્રમાણે હું વગાડું છું. કરવામાં મને શ્રમ જણાતો નથી. જો કીર્તનમાં કેટલા બધા રાગ હોય, લય હોય, લઢણ હોય, ઊંચું હોય, નીચું હોય, મધ્યમ હોય, એ બધું મને શ્રમ પડતો નથી. કારણ શું કે છે કે એ શ્રુતિ રૂપા છે, એટલે એની બેળાએ જ બધું કરે છે. મને નથી કીર્તનમાં શ્રમ પડતો,
કે નથી મને વીણા વગાડવામાં શ્રમ પડતો. જે બધું કરે છે પ્રભુ કરે છે, હું તો નિમિત્ત છું, એટલે હું તો ખાલી નારાયણ નારાયણ બોલું છું. બાકી બધું જે છે એ ઠાકોરજી કરે છે. તેથી હું નિત્ય વીણાના સ્વરો સાથે હરિકથાનું ગાન કરતો જગતમાં ફરું છું. નારદજી જેવી હરિકથાનું, ભગવાનના ગુણાનુવાદનું, ઠાકોરજીનું લીલાનું, ઠાકોરજીના સ્વરૂપનું, ઠાકોરજીના તેજનું, ઠાકોરજીના પ્રકાશનું, ઠાકોરજીના પુંજનું, ઠાકોરજીની નિત્ય લીલા, ઠાકોરજીની નૈમિતિક લીલા, ઠાકોરજીની સામનેજી સાથે લીલા, ઠાકોરજીની ગોપીઓ સાથે લીલા, ઠાકોરજીની પરક્રિયા ગોપીઓ સાથે લીલા, ઠાકોરજીની વ્રજભક્તોની લીલા, ઠાકોરજીની ગૌચારણની લીલા, ઠાકોરજીની બચરા સાથે લીલા, ઠાકોરજીની કરહલ્લામાં હોળી લીલા, ઠાકોરજીની સાંકડી ખોળમાં દાન લીલા, ઠાકોરજીની નંદબાવાની ડેલીએથી નીકળીને ગોપીઓના ઘરમાં માખણ ચોરીની લીલા, ઠાકોરજીની ચીરઘાટ પર ચીરખરડની લીલા, ઠાકોરજીની ગોવિંદ ઘાટ ને ઠકરાની ઘાટ ઉપર સ્નાનની. તમે જુઓ, આ બધી લીલાનું વર્ણન કરું તો મારા કરોડો જન્મ ઓછા પડે ને મને તેવું આવડતું નથી. પણ વલ્લભ જે કેવડાવે તે આ બધી લીલાનું અનુસંધાન એટલે કે હરિકથા, એટલે કે પ્રભુનું સતત ગુણાનુવાદ. નારદજી કે છે મને શ્રમ નથી પડતો, કારણ આ હું નથી કરતો. આ વીણા પણ દેવોએ આપેલી છે, નાદ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મરૂપ છે, એની મેળાએ વાગે છે. અને કીર્તન પણ એની મેળાએ થાય છે. હું આની અંદર કોઈ શ્રમ લેતો નથી. ઘણા સેવામાંથી બહાર આવે ને પછી કે હાસ એટલે બેન હમણાં જ પૂરું થયું. મેં કીધું તમને તો આમ 3 મણ નો આમ નો બોલાય. મારે સેવામાં જેને આનંદ નથી આવતો ને એ ક્રિયા કરે છે. સેવામાં જેને આનંદ આવે એ પ્રભુને લાડ લડાવે છે. આજે જ એક વાક્ય હતું કે તમે 5 માળા કરતા હો, આંખ બંધ હોય, હાથમાં માળા ફરતી હોય, તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હો, તો વલ્લભને ગોલોકમાં જે પૂભાવ ને સ્ત્રી ભાવમાંથી, ઠાકોરજીમાંથી અને સામની જાતમાં અગ્નિ સ્વરૂપ વલ્લભનું પ્રાગટ્ય થયું. અને વલ્લભે શરણે આવીને શ્રી કૃષ્ણ શરણમમાં કહ્યું. અને એ લીલાના દર્શન વલ્લભ કરતા હોય અને તમને વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું હોય અને તમે વલ્લભના ચરણમાં રહીને એ લીલાના દર્શન કરતા હો મારા વાલા, તો જો એ લીલામાંથી બહાર આવવાનું મન ન થાય, તમે શ્રી કૃષ્ણ શરણમની માળા કરો છો, તો માની લેવાનું કે ઠાકોરજીની તમે ખરેખર લીલામાં પહોંચી ગયા છે. પણ જો તમે શ્રી કૃષ્ણ શરણમાં શીખ તૃપ્તિ ગેસ બંધ કરજે, શ્રી કૃષ્ણ શરણમાં શીખ રીખો બજારમાં જાઓ છો પાકેટ લેતા જાજો, શ્રી કૃષ્ણ શરણમાં શીખ. આકાશ જય શ્રી કૃષ્ણ ભાઈ ઓફિસ જુઓ, ચિત્ત ક્યાં છે? કુકરમાં, રીખોમાં, આકાશમાં. ઠાકોરજી કે હજી વાર છે, આપણો વારો આવ્યો નથી. જ્યાં સુધી ઠાકોરજી કે આપણો વારો ન આવે ત્યાં સુધી આપણે બોલવાની જરૂર નથી. જે જ કહેતા હતા, જ્યાં સુધી આપણે ચંચળ છીએ ને ચારે બાજુ ફરીએ ત્યાં સુધી ઠાકોરજી સ્થિર થઈને બેઠા છે. આને ભટકવા દો. આપણે કઈ સો ચૂહા માર કે બિલ્લી હચકો ચલી, પછી આ બિલ્લી અહીંયા આવવાની જ છે. અને જો પછી આપણે સ્થિર થઈ ગયા, આપણે પ્રભુમય થઈ ગયા, તો ઠાકોરજી મચલશે. હવે એ કે તને સાનું ભાવ, હવે તને વેણું ના દે સંભળાશે, હવે તને મારી ભ્રુકુટીના દર્શન થશે, હવે તને મારા અધરવોશનો અધરામૃત મળશે. પણ ક્યારે? જ્યારે તું સ્થિર થાય ત્યારે હું મચલું, અને તું મચલે ત્યારે હું સ્થિર થાવ. ત્રણેય લોકનું પરિભ્રમણ પણ ભગવત કીર્તનના અંગરૂપ છે. અહીં શંકા કરે છે કે પેલા શ્રવણ ભક્તિ કરતા હતા અને હવે કીર્તન ભક્તિ કરતા ફરો છો, તો પેલા કરતા અને આમાં શું વિશેષતા છે? હવે નારદજી આગળના શ્લોકમાં કહેશે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कोम्बन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ વીન ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासोय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરે જય શ્રી જય શ્રી કૃષ્ણ.